વડોદરા શહેરના વોર્ડ નંબર 8ના વિસ્તારો કે જ્યાં રોડ રસ્તાને લઈને લોકોને હાલાકી પડી રહી છે. રોડ રસ્તાની બિસ્માર હાલત. વોર્ડ નંબર 8ની વાત કરીએ તો કરોડિયા રોડ, જેની હાલત ખૂબ જ બિસ્માર છે. અહીંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી પડતી હોય, આ મામલે રજૂઆત કરવામાં આવી છે. આજે વિરેન રામી સહિત સ્થાનિક લોકોએ ભેગા થઈને આ મામલે વિરોધ વ્યક્ત કર્યો છે. કરોડિયા રોડ, જેની હાલત ખૂબ જ બિસ્માર હોય, વહેલામાં વહેલી તકે તેનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. લોકોને સારી સુવિધાઓ તંત્ર પૂરું પાડે. જે પ્રાથમિક સુવિધા છે રોડ રસ્તાની, તે પણ તેઓને સારી નથી મળી રહી અને માટે વિરેન રામી સહિત સ્થાનિક લોકો દ્વારા આ મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વોર્ડ નંબર 8 કરોડિયા એરિયામાં આજ દિન સુધી કોર્પોરેશન આવ્યા પછી અમને જે બેઝિક સુવિધા મળવી જોઈએ એ પણ સુવિધા અમને મળી નથી. અને જે બેઝિક સુવિધામાં છે એટલે કે પાણીની સુવિધા, ગટર લાઇનની સુવિધા, રોડ રસ્તાની સુવિધા, સ્ટ્રીટ લાઇટની સુવિધા, એ કોઈ બેઝિક સુવિધા મળી નથી. અને જ્યારે અમે રજૂઆત કરવામાં આવે છે આપણે કોર્પોરેટર અમારા મીનાબેનને, તો એ એવું કહે છે કે તમે ઉપર રજૂઆત કરો, અહીં અમે રજૂઆત ના કરો, વોર્ડ નંબર 8ની ઓફિસમાં જાઓ, ત્યાં રજૂઆત કરો. અમને કહેવાથી કશું નહીં થાય. ત્યારે અમે લોકો એવું કહીએ છીએ કે અમે તમને વોટ આપ્યો છે તો અમે તમને રજૂઆત કરીશું ને. તો અમને એવું કહે છે કે તમે અમને વોટ નહીં આપ્યો, અમે તો ભાજપે અમને ટિકિટ આપી છે એટલા માટે અમે આવ્યા છે, બાકી અમે ના આવે. એનો મતલબ કે એ ભાજપના નામ પર ખાલી વોટ લઈ ખાવા છે. અમારી જે વોટની બી કોઈ વેલ્યુ નથી, અમારા જે બેઝિક સુવિધા છે એ બી જોનાર કોઈ નથી. એવી જે મેઇન સત્તા પર જે માણસ બેસી ગયો છે, એ સીટ જો અગર બીજા કોઈને મળી હોત તો આજે અમારી જે પ્રોબ્લેમ છે એનું કંઈક બીજું જ કંઈ નિરાકરણ આવી ગયું હોત. આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તમે શું કરશો? આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અમે ફરીથી આંદોલન પર ઉતરીશું અને વોર્ડ નંબર 8ની ઓફિસમાં આંદોલન કરીશું અને જરૂર પડી તો હજુ ઉપર જઈને અમે લોકો રજૂઆત કરીશું, અરજી આપીશું અને આંદોલન કરીશું. 2 વર્ષથી જ્યારથી કોર્પોરેશન આવી છે ત્યારથી અમને રોડની બિલકુલ સગવડ છે નહીં. ચારે બાજુ પાણી ભરાયેલું છે. અડધી રાત્રે ઇમરજન્સી થાય, કોઈ ફેમિલીમાં નાનું છોકરું બીમાર પડે, બુજુર્ગ બીમાર પડે તો 108 બોલાવવાની બી સગવડ છે નહીં. ચાલીને જવાની સગવડ છે નહીં, તો 108 વાળા બી ફોન કરીએ તો ના પાડે છે કે અમે એ રોડ પર આવવાના નથી. ઘસીને ના પાડી દે છે અમને. રિક્ષા તો બિલકુલ જ આવવા તૈયાર નહીં. ચાલીને જવાની આ રોડ છે, તમે જોઈ શકો છો, ઠેઠો ઠેઠ ના આ સાઈડે જઈ શકે છે ના આ સાઈડે જઈ શકે છે. અમે જવાનું તો કઈ જવાનું? જે ઘરમાં જેન્ટ્સ આવે એ લેડીઝો કેવી રીતે નાના છોકરા લઈને ઘરની બહાર નીકળશે? દવાખાનું આવે, કંઈ પ્રોબ્લેમ આવે તો કેવી રીતે બહાર નીકળે એ લેડીઝ? થોડીક અમને સગવડ જોઈએ કે નહીં? એથી બેસ્ટ અમારું કોર્પોરેશન પંચાયત હતું. વિજયભાઈને અમે ફોન કર્યો તો વિજયભાઈ ગમે તે રીતે અમને સગવડ કરી આપતા હતા. 3 દિવસથી લાઇટો નથી. લાઇટો માટે ઓનલાઈન કમ્પ્લેન્ટ કરીએ, કશું બી કરીએ તો અમારી કમ્પ્લેન્ટ રિજેક્ટ કરી નાખવામાં આવે છે. વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 8ની જો વાત કરવામાં આવે તો આ વખતે કરોડિયા ગામનો સમાવેશ કરવામાં આવ્યો તો વડોદરા મહાનગરપાલિકામાં. જ્યારે સમાવેશ કરવામાં આવ્યો ત્યારે બહુ મોટી મોટી જાહેરાતો કરી કે 200 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે, તમામ ગામોને સ્માર્ટ સિટીની અંદર આવરી લેવામાં આવશે. પરંતુ 5-5, 7-7 વર્ષનો સમય વહાણો વીતી ગયું. તેમ છતાં પણ આજે કરોડિયા ગામની આજુબાજુની તમામ સોસાયટીની અંદર વિકાસના નામે ઝીરો છે. તમે જુઓ કે એક બાજુ રોડ આવવા જવાની જે મેઇન રોડ છે એ રોડ એટલો બધો ઉબડ ખાબડ કાદવવાળો થઈ ગયો છે તો એક વરસાદ નથી આવ્યો અને આ પરિસ્થિતિ થઈ છે. જો વરસાદ આવશે તો આ લોકોને જીવન જીવવું મુશ્કેલ પડશે. સામાન્ય છે કે કોઈ અહીંયા એમ્બ્યુલન્સ ના આવી શકે, ફાયરનું કોઈ સાધન ના આવી શકે કે કોઈ સ્મશાનની સબવાહિની ના આવી શકે એવી પરિસ્થિતિનો રોડ છે. અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ ઘોર નિંદ્રાની અંદર સૂઈ ગયા છે. ત્યારે આજે જન આંદોલન ભાગરૂપે જો આગામી દિવસોની અંદર જો અહીંયા કામ નહીં કરવામાં આવે તો આ જ માતા બહેનો સાથે અમે વોર્ડ ઓફિસનો ઘેરાવો પણ કરીશું.